છોટાઉદેપુરથી બસમાં વંથલી બિયર લઈને જતો કેપીઓ ઝડપાયો। રાજ્યના દારૂબંધીના કડક અમલ વચ્ચે જાંબુઘોડા પોલીસે એક મોટી સફળતા મેળવી છે। મળતી બાતમીના આધારે પોલીસે કવાડથી બાટવા જૂનાગઢ વંથલી રૂટની સરકારી એસટી બસમાં બાતમીના આધારે તપાસ કરી ગેરકાયદેસર બિયરના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે છોટાઉદેપુરથી વંથલી તરફ જતી એસટી બસમાં મોટા પાયે બિયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે સાંજના આશરે 6 વાગ્યાની આસપાસ નાકાબંધી કરી બસને રોકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। બસમાં મુસાફરી કરી રહેલા એક યુવકે કવાડથી બાટવા જૂનાગઢ વંથલી સુધીની પોતાની ટિકિટની સાથે જ લગેજ સામાનની ટિકિટ પણ કઢાવી હતી। આ લગેજની આડમાં તે બિયરના કોથળા લઈને જઈ રહ્યો હતો। પોલીસે જ્યારે સામાનની તપાસ કરી ત્યારે તેમાંથી કિંગફિશર બિયરના 2 કોથળા, બડવાઇઝર બિયરના ટીન ભરેલો 1 કોથળો મળી આવ્યો હતો। પકડાયેલા આરોપીની ઓળખ રાઠવા નારસિંગભાઈ દુરસિંગભાઈ તરીકે થઈ છે, જે છોટાઉદેપુર જિલ્લાના છઠાવાડા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે તમામ બિયરનો જથ્થો જપ્ત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।